તો વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની। વડાપ્રધાન नरेंद्र मोदी नोएडा पहुंची गया है। माननीय प्रधानमंत्री जी स्टेज पर पधारेंगे। मेरठ एक्सप्रेसवे की शिलान्यास पट्टिका का अनावरण उनके कर कमलों द्वारा किया जाएगा। हम सभी के लोकप्रिय माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी यहाँ पधार चुके हैं। 14 लेन दिल्ली मेरठ एक्सप्रेसवे की शिलान्यास तो 2.5 वर्ष में मेरठ नोएडा एक्सप्रेसवे નું કામ પૂર્ણ થશે તેવી માહિતી પણ મળી રહી છે। આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે નોएडाના છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। નોएडा ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે ત્યારે મેરઠ અને નોएडा एक्सप्रेसवे નો શિલાન્યાસ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ગયા છે। તો લોકો માટે એક સારા સમાચાર છે। एक्सप्रेसवे ने લીધે હવે દિલ્હી અને મેરઠ વચ્ચે યાત્રા પણ જલ્દી થઈ શકશે। લોકો માટે એક સારા સમાચાર કહી શકાય। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે। મેરઠ અને દિલ્હી एक्सप्रेस हाईवे નો શિલાન્યાસ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોएडा પહોંચી ગયા છે। નોएडा ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે। एक्सप्रेसवे નો શિલાન્યાસ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે। તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે। તેમને શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું છે। 2.5 વર્ષમાં આ જે પ્રોજેક્ટ છે તે પૂર્ણ થઈ જશે અને 4 લેનના હાઈવેમાં 6 લેનનો एक्सप्रेसवे હશે તેવી માહિતી પણ મળી રહી છે। મેરઠ દિલ્હી एक्सप्रेस हाईवेનો શિલાન્યાસ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે। તો ખાસ કરીને 2.5 વર્ષમાં મેરઠ દિલ્હી एक्सप्रेसवे પૂર્ણ થઈ જશે। ત્યારબાદ લોકો આ एक्सप्रेसवे ને વાપરી શકશે।